So hello guys, welcome back to my YouTube channel. This is me Bebo and yes guys, आज है हल्दी फंक्शन और मैं फिर से पटाखा बन के आ गई हूँ और मैं अभी गिर जाती गाइस, सॉरी। ये ना मैंने थोड़ी हील है ना छोटी वाली पहनी है, so it is not comforting me at all. So आप लोग देख सकते हो मैं कितनी अच्छी लग रही हूँ, ब्राउन गर्ल्स until the सनलाइट क्या बोलते हैं, सनलाइट रे मेरे पे पड़ती है तो मैं कितनी ज़्यादा अच्छी दिखती हूँ। यू कैन सी माई इयररिंग्स गाइज। आई लव माई सेल्फ। બધા ફૂટી ગયા। સો હવે આપણે લોકો અંદર જાય। અમે ઓલરેડી 2 કલાક લેટ છીએ। 10 વાગ્યાનો ટાઈમ છે। કેટલા વાગ્યાનો હતો ટાઈમ 10 વાગ્યાનો હતો અને અમે લોકો બસ 12 વાગે પહોંચ્યા છીએ જસ્ટ। તમે લોકો આર્ય ક્લબનો લોકેશન જોઈ શકો છો અને આ છે શ્રેયા। આ બધાએ કુર્તી પહેરી છે, મને જ ખાલી આવું પહેરાવવામાં આવ્યું છે અને અંદર જોઈને જોઈ કે કાલે જેવું હતું કે મારા સિવાય કોઈ સરસ નહોતું લાગતું એવું જ આજે છે કે નથી। સો લેટ્સ ગો એન્ડ લેટ્સ સી। गाइस इन अवर खोजास हमारे में ऐसे हल्दी फंक्शन होता है। आई जस्ट डोंट नो कि आप लोगों में कैसे होता होगा। आई जस्ट डोंट नो विच रिलीजन यू आर ऑफ, सो मुझे कैसे पता होगा। એટલે તમે તમારી રીતે જોઈ લેજો, અમારામાં તામ હોય। बागाजी की ये देखो They all are smiling off my top. No, my nanny guys. So they are gossiping about me, but मैं क्या किसी की gossip करूँ, मैं तो खुद ही एक gossip हूँ। That's how it is. મને ગાઈઝ એટલી ભૂખ લાગી છે અને આ બધા મારી સાથે આવતા નથી જમવા માટે। માસી ચડી છે સ્ટેજ ઉપર, સો અને મારી નાની કોક સાથે ગોસિપિંગ કરે છે। આપણે તમે મારા માસા માસીને જોઈ શકો છો અને ગાઈઝ અહીંયા મને કોઈ ઓળખતું કેમ નથી। મને એવું થાય કે યાર બધા મને ઓળખવા જોઈએ, બધા મને માન આપવા જોઈએ, આવું મને ન ગમે। પણ તો ઇટ્સ ઓકે, ચાલશે। આર્ય ક્લબમાં છે, બહુ સરસ સરસ ફૂડ છે અહીંયા અને કાલે રાત્રે સલમાન અલી આવ્યો હતો અને આજે ખબર નહીં શું છે। આજે રાતે દાંડિયા ફંક્શન છે, કાલે હતી સુફી નાઇટ, અત્યારે હતું હલ્દી ફંક્શન અને હવે મને ખબર નથી શું છે, પણ જે બી હશે સરસ જ હશે। કોઝ આ બધું સરસ જ હતું, સો આઈ થિંક કે બધું સરસ જ હશે। બાકાજી કી ઓન ટોપ ગાઈઝ। થોડીક બાકાજી કી બોલાવજો, મારા નાની એની ફ્રેન્ડ સાથે ગોસિપ કરે છે। બહુ આવું છે આર્ય ક્લબ અમારા ઘરથી ફલાણું ઢીકળીને પૂછવું ના બધું। ગાઈઝ અમે લોકો જમી કરીને નીકળી રહ્યા છીએ। અમે લોકો 12 વાગે આવ્યા હતા હલ્દી ફંક્શનમાં। મારો હાથ એટલો બધો દુખે છે ને કે તમે વાત ન પૂછો। હું એટલી થાકી ગઈ છું કે બસ હવે નહીં, હવે મારે ક્યાંય નથી આવું। પણ રાતે તો દાંડિયા ફંક્શન છે ને, એમાં હું ના આવું એવું બને નહીં। મારે એકડો પટાકડા દેરી થઈને આવવાનું છે, તો અત્યારે હવે 3 વાગ્યા। હવે ઘરે જાય અને મમ્મી ડેડી જો મને એમને મમ્મી ડેડીને મમ્મી અને નાની મને મૂકીને ન જતા રહીએ એનું આપણે પહેલાં ધ્યાન રાખીશું અને જલ્દીથી દોડીશું, કારણ કે પછી મને એકલું જામ બહુ કંટાળો આવે। મેં જે જેમ છે ને મારે આમ દોડવાની ટેવ નથી। પણ હવે આપણે મળી રાતે दांडिया नाइट ना फंक्शन में सब भाई। सो गाइज अभी मैं जस्ट रिसोर्ट पहुंच गई हूँ। आई एम हियर एट आर्या क्लब और अभी आई डोंट थिंक कि अंदर चालू हुआ है,
बाहर से तो म्यूज़िक नहीं सुनाई दे रहा है। मखानी एंड पेथानी फैमिली का बोर्ड भी इधर लगा हुआ है। और गाइस मैं इतनी ज़्यादा थक गई हूँ रेडी होते टाइम पर। मेरे को इतनी ज़्यादा एक्साइटमेंट भी है कि भाई एंड आई एम सुपर 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 एक्साइटेड फॉर दिस डांडिया नाइट। सो अभी तो कुछ आवाज़ इधर तो नहीं आ रहा है, बट अंदर जाके पता चलेगा कि कितना आवाज़ आ रहा है नहीं आ रहा है। एंड आई एम ऑलरेडी एज ऑलवेज लेट, सो जल्दी से अंदर जाते हैं, लेट्स गो। ગાઈઝ અત્યારે હજી ફંક્શન ખતમ નથી થયું, પણ મારા નાની નાના અમે બધા સાથે આવ્યા હતા એટલે લોકોને બહુ જ નીંદર આવે છે. 1 વાગી ગયો છે ઓલરેડી, પણ હવે મને બી થાક લાગ્યો છે, થોડો ઘણો તો લાગ્યો જ છે, કેમ કે કન્ટિન્યુઅસલી કાલે 3 વાગે સુતા, પછી સુબે જલ્દી ઉઠ્યા હતા. સો હવે અમે લોકો ઘરે જાય છીએ. આ તો 3, 3:30, 4 લગી ચાલશે આઈ થિંક સો, કેમ કે આ લોકો બહુ બધા જોશીલા છે ને લગન કેના હોય લાઈક મારા ફેમિલીમાં મેરેજ હોય પર્સનલ, લાઈક ગુંજાણી ફેમિલીમાં, તો ભાઈ મને જોશ હોય જ. એમ આ લોકોને બી બહુ જ જોશ છે. એ લોકો 3, 4 તો ઓલરેડી વગાડશે ને મારામાં હવે 3, 4 વાગ્યા લગી જાગવાની તેવડ નથી, અને હું મારા ફેમિલી જોડે આવી છું. સો નાઉ વી આર ગોઈંગ અને સુબહ મળે નિકા ટાઈમ પર. સો બાय. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। और आप लोग देख सकते हो मैंने पहनी है इतनी सेक्सी साड़ी। हाय। और मुझे इतनी ज़्यादा शर्म आ रही है ना कि मैं इसको ऐसे रख के ही चलने वाली हूँ, और फिर ना मेरे को इतना ज़्यादा वो अनकंफर्टेबल फील होता ना, इसलिए मैं सो दैट्स हाउ टुडे आई एम लुकिंग, यू कैन। सो नाउ लेट्स गो, आज निकाह है और हम जाते हैं. चांदनी उभी है. सो गाइज यू कैन सी अभी हम लोग आ गए हैं. ये देखो आगे मैंने आम धक्का मारीने काढे છે, તું આगी રે મારાથી તો હવે અમે લોકો આવી ગયા છીએ જમવાનું લેવા માટે. આ બધા જમવાનું લે મમ્મી કરતો પાછું મમ્મી મમ્મા. તો અમે લોકો આવી ગયા છીએ જમવાનું લેવા માટે, અને જમીને પછી ઘર ભેગીના ફોટા બોટા પાડશું. થોડા ઘણા 5-6 બાકી છે. મેં 630 ફોટા અત્યારે પાડી લીધા છે ને 5-6 બાકી છે એ પાડીને હવે પ્લેટ બનાવી. આમાં ના ગાઈઝ નો સાંભળ્યા નહીં મારા સૂપ નથી. સો હવે હું જમવાનું લઈ લઉં પછી મળી પકાવી. सो गाइस अभी मैंने अपना मेन कोर्स भी ख़त्म नहीं किया है और डिज़र्ट का काउंटर भी गया, और ये मेरी तीसरी प्लेट है स्ट्रॉबेरी चॉकलेट की. आई एम सो ऑब्सेस्ड विद दिस थिंग. स्ट्रॉबेरी का सीज़न थोड़े टाइम में होता है, तो मैं जितना मर्जी हो इतना खा लेती. मेन कोर्स પછી ખાઈ છે, પછી પાછી સ્ટ્રોબેરી ચોકલેટ. ભૂખડ મારા બાપને ભેગું કરેલું બધું હતું. એ ગામ તમારું રાજકોટ એ ગામ હતું. મારા બાપા નહોતું જામનગર નાનો તો કંઠીમાં તમારો પ્રશ્ન બરાબર બહુ મસ્ત આપો તમને. હજુ તમે લો પેલા આકાશદીપ શ્રેયા નો દેખાણી સિઝલર. તો ગાઈસ આજની બાકાજી કે અત્યારની પૂરી થઈ ગઈ છે. હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે, અને ઘરે જઈને ખબર નહીં શું થશે. ઘરે જઈને આજ માટે આટલું સવારથી લઈને સાંજ સુધીનું આટલું જ હતું. હવે આપણે મળી ક્યારે ખબર છે? કાલે ત્યારે નહીં, સાંજે જ મળી. હું વેટ વાઇપ્સ લઈ લઉં.
મારા હાથ ખરાબ નથી પણ કોઈ આઈ નીડ ટુ ક્લીન ધેટ. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. તો રીસુ માસીને મળી લીધું, સીજુ સારાંશ બધા આવી ગયા છે. મારા નાનીને મોઢું જો એ હવે હું ખાંઠાણી ગઈ છું, મને જાવું છે. ભાઈ મને બધા જોવે ને મારે એવી ઓલી થાય ને કે મારામાં આઈ નો કે તમારે બધાની નજર મારાથી નથી થતી. હું આમ હળી જ કાઢું ગાઈઝ, જોયા ઝાડા વગર કે ચોટ મૂકો સીધી જ્યાં પહોંચી આપણું. તો ચલો જાતે हैं. એક પતિ કી ફોટા ને ક્યારની ફોટા પાડસ, કેટલા પાડ્યા સાચું બોલ. 370 પછી વાજમાં એની શું છે. ચલ મીઠા ફોટા પાડ. अभी ना दिल માસી તો વહી જાય છે, મને નહીં ગમે એમનો ખૂબ શૂટિંગ. હાલ ને આપણે ફોટો પાડી લઈએ. મને ક્રિશુ માસી ભેગો ફોટો પાડ દે ને. હાલ नेताजी स्टोरी मूकते हमारी पार्टी को वोट करो. कई पार्टी मम्मी समझी गई. ક્યારની આ બકબક કરી. જેટલી ફેસથી સીધી લાગે છે ને એટલી જ છે ગુંડી. ગાઈસ અમારા ઘરમાં બધા બ્લોગર છે ને એટલે હાલો ચાલે યાર. ચલ ને ચલ.